શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 156 ટોરડા તારીખ 13/7/1980। કારણ તમે ધણી નથી ને ધણી થો છો તો પછી તમને સજા છોડી ભગવાન છોડી તમને ભગવાન છોડી પણ મોદવી તરફ આદે હે કદી કે હા ભાઈ મંદુ હોય વાડી મેલો પણ આગળ હોકડી ના છે એ શું કર્યો આ તમે એમ માનો છો કે આ શોખતા આબલાવાના પડેલા છે બધાને ગોળાને ગધાડાને ઊંટને ભૂંડને ફરી છે આ બધા આત્માઓ છે આ તો ક્રમના મેલથી તમારા પોજરો આમ સા લુગડો પહેર્યો છે બદલાઈ જવાનું હું વાર લાગે મમતા નથી કરો ક્ષમતા રાખો ધણી તમે નથી થો ધણી ભગવાનને ધારો હંપ રાખો વિવેકી રહો કયો પણ મેં આમ જીજુઓ કેનું છે આ હું એમ કહ્યું કે આ મારી ગાદી છે પેલું આ મારું ઘર છે પેલું ઉતારો છે પણ આટલેથી ઉપરું કાંઈ ખા બેસી અને ભણવા હાલે કાલે પાટલા અને હારી થાળીઓ ઉજળી થાળીઓ મનાલથી એ વખત આ મન ભણવા હાલો થયો અમારો કહેવાય કે અમે ખાયા ત્યાં સુધી રક્ષણ કરવું પડે કોઈ વધારે મેળવા ન મેળવા દેવાય જોઈતું હોય તો મગાય કે લાવો ભાઈ પણ ખાઈને થાળી લઈને નીકળીએ તો થાળીને પાટલો લઈને નીકળીએ તો કેમ થાય ફેર પહેવા દો એક પૈસાની એક કિંમત રહે કારણ કે તમને રવા બે દન આલ્યું છે એમાં તમે ધણી થો છો ભગવાને કૃપા કરી માલિકની જાણે મરજી થઈ તાણે મનુષ્ય આ સરખી દે ગરી ત્યારે તમે ધણી થો છો ભગવાનની વસ્તુ થાય કેવા ધણી હું તમે તમારી જાતિ જોઈ જો કે કેનું છે આ પાણી કેનું છે પવન કેનો છે અનાજના કણ કોણ બનાવે છે તારો દેહ કેને બનાવ્યો છે તું ખાય તો રોમ રોમ કોણ પોકવે છે અગ્નિ કેની છે બે નાથોને દૂધ કોણ બનાવે છે ત્યાર પછી તું ધણી સે પ્રકારનો તો આ શોથી લઈને તું હળિયામાં ગાલી બેઠો છું બલિયાળું બસે જેમ બલિયાળું બાખમાં પકડી રાખી દઈ તાણે જીવ બધી ભક્તિ કરે પણ આ ગોઠ ખોલી નાખ તો બધા ખર્ચિયા પછી હાલ મેં જો તું કોણ ને ક્યાંનું તો તારો માલિક છે જાણ તારો પરમપિતા પરમાત્મા તને જો નહીં આવે કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો મજો નહીં આવે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ રાગ ને દ્વેષ ટળી જશે ને મારા આત્મામાં રવા મોય થવાનું ફૂટે જેમ કુવામાં ગોટતા ગોટતા જઈને માંથી પાણી ફૂટે એમ ભગવાન માં થાસ પીવાનું ઓ આર્યું આત્મા અને પરમાત્મા વસલો અંતર નીકળી જાય આત્મા પરમાત્મા થઈ જાય અને રોટલા ખાવા આ માર્ગ નથી સમજવાશે ને ના અને મોટા અમને ના મોટા પર નથી દરેકના સમજવાનું છે રાજા રંક ફકીર બાદશાહ એ દેહના ધર્મ છે સમજવાનું દરેકનું છે ને મરવાનું એ કોઈના એવો તવાપત્ર નથી કે આ મરે ને આ રહી જવાનું આ મહેમાન આવ્યા છે જવાના ઓયના નથી રહેવાના હોય તાર તમે ઓયના નથી પછી ઓય મમતા કર્યો તો રખડ્યો ખાલી તની રખતા સમજીને મર્યા શેડી મૂકે એ તો ઢોર કહેવાય અત્યારે વર્તીમાની મુકાઈ જાય અત્યારે જીવતો મુકાઈ જાય પ્રભાવથી સ્થિરતા થઈ જાય શાંતિ થઈ જાય સંતોષ આવી જાય સંતોષ ક્ષમતા કરગ્રહણ અહંતા મમતા છોડ દે સંતોષ ક્ષમતા અને શાંતિ પશુ વહીવટ કરો જેવું હોય એવું તમારા જેવા સંજોગોમાં જન્મ્યા તેવામાં જીવતા શીખો સદગુરુ प्यालो अजर रे झरिया से खबर पड़ी जरनो नाथी रे पीदोड़े पाछो परे गुरु सुखरम मोय प्याला पाया शुद्ध अद्वैत झरी गुरु सुखरम मोय प्याला पाया शुद्ध अद्वैत झरी अचल राम सोय प्याला पीदा लीदा शीशा धरी अपरूप निज था रे
દયા ખરી પ્યાલો અજર રે જરિયા સે ખબર પડી ઝરનું નથી રે પી દોડે પાછો પડે. પણ આ તમારા દેવ હોમી જે સુરતા જાય એ પ્યાલું પીધેલું કહેવાય. આ સુરતા બાયણે ફરે છે એ શાંતિ પામી અને અંતરનો દિવસ એમાં સુરતા લાગી એ જે મદિરો પીધો હોય ને મસ્ત હોય બે ભણ. આ બારનો દારૂ પીધેલો હોય બે ભણ અવસ્થા હોય ને પેલો મસ્ત ફકીર હોય. પરની ઈચ્છા થાય જ નહીં, પરનો ભાવ થાય જ નહીં. સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી, સુરતા લાગી એક સંત પહેલાદની, તાતનો ત્રાસ જેણે હૃદય ન ધર્યો જેની સુરતા લાગી. સુરતા આત્માદેવ હાથી લાગે એને બારનો સુખ દુઃખ ન લાગે. આ બારનો સુખ દુઃખ છે એ બધો એને સુખરૂપ હોય. બહારની આપત્તિ આવે, માતા કુંતા ભગવાનની ભક્તિ કરી, ભગવાન પ્રસન્ન થયા, પછી ભગવાન કહ્યું કે તમે માગો. તો કે માગવું એક કે હૃદયમાંની તમે વિહરો ને, તમારી ભક્તિ વિહરે ને અને બહારના દુઃખ. એટલે કે તમે આ શું માગ્યું? કારણ કે બહારના સુખના જે સાધનો વધી જાય છે એટલે બે ભાન અવસ્થા થઈ જાય, અહંકાર આવી જાય, મેં બળા હું થઈ જાય. એટલે ભગવાન હૃદયમાંની તમે વિહરો ને, મારા હૃદયમાંના સર્વ પ્રાણી માત્રમાં સોના બધું તમારું છે એ વિહરે ને. અને બહારના સંજોગોમાં કઠિનતા આ માતા કુંતાએ માગ્યું. એક રાજા હતો અને એણે ભક્તિ કરી, ભગવાન પ્રસન્ન થયા. એ વખત રાજાને કહ્યું કે માગ રાજા તું માગી આલું. ભગવાને કહ્યું. પછી રાજા કહે ગજો તમારો અનુગ્રહ હોય અને તમે મારા હૃદયમાં ભક્તિ સ્વરૂપ રહેતા હો તો આ રાજલક્ષ્મી છે એનું સપનું હવે આવ્યો. જેમ કે એના મોહમાં હું તમને ભૂલી ગયો ને અનાધિકારથી રખડ્યો. એટલે જ્યાં સુધી આત્માનું ભાન નથી ત્યાં સુધી બાહ્ય સુખોની ઈચ્છા છે, એમાં મૂડી વટાઈ ખાય છે. આત્માનું ભાન થાય તો બાહ્ય સુખોની ઈચ્છા ન થાય, વાસના ન થાય, આ લોકની વાસના ન થાય. મારો આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા, આત્માને પરમાત્મા, અંતરમાં આત્માના બધાના ધણી પરમાત્મા, આ બધો તત્વ પરમાત્મા. એવું દરિયા જેવું દિલ રહે, સમુદ્ર જેવું મન રહે. પછી તમે અર્પણ કરો, બીજાને સાહેબૂત થો તો ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો. એ સેવા પરમાર્થ કહેવાય. પુણ્યાનું બંધ પાડવાની સેવા એ કહેવાય. પુણ્ય ક્રિયા છે અને પરમાર્થ ક્રિયા છે, એના દન રાતના જેટલો ફેર છે. અહંકારથી જે ક્રિયા કરે છે એ પુણ્ય ક્રિયા છે. હું શું, મારું છે અને ગરીબને દોન આલું છું, આવી જે ક્રિયા એ પુણ્ય ક્રિયા છે. પણ પરમાર્થ ક્રિયા એ છે કે મારામાં જે આત્મા અને આ બધામાં આત્મા, આ બધો તત્વ પરમાત્માનો, પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવા માટે જ ભૂમણમાં આવ્યું. અને મારે બીજો કોઈ નાતો નથી, કોઈ સંબંધ નથી, કોઈ કારણ નથી. મારા જેટલા દિન હોય એટલો પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો અભિમાન મૂકીને. એ પુણ્યાનું બંધ પાડેલા કહેવાય. એનું ફળ ભક્તિ, પરમાર્થનું ફળ પરમાત્મા, એ સત્કર્મ કહેવાય. તમારા આત્માને બંધનમાં ન નાખે અને કર્મ થાય એ સત્કર્મ કહેવાય. તમારો આત્મા બંધનમાં ન નાખે એ ગમે તેવું કર્મ હોય પણ અસત્કર્મ કહેવાય. તમે કર્મ કરો ને અભિમાન ન આવે એ સત્કર્મ કહેવાય. અને તમે કર્મ કરો ને અભિમાન ઘડી જાય, મટી જાય, હું અને મારાની મમતા મટી જાય, એ ભોગમાં યોગ દશા કહેવાય. કર્મ કરે રહે અકર્મી, ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મન ભાવે. કૃષ્ણ ભગવાન હતા એ ભોગમાં યોગ દશા હતી. જનક રાજા હતા એ ભોગભૂમિમાં હતા, યોગ દશા હતી. આપણા બાવજી હતા એ ભોગમાં યોગ દશા હતી. કોઈ થુવા લગાવું, કોઈ થુવા લગાવું, બધામાં એ દેવ. એને સોય કોઈ થાય નહીં, ગમે તેવું આપણે લગાવી દીધી. તમારે મારા પા પૈસા આવે ને પણ તો બીજા પા ખાધો હોય છું પણ લગાવી દેવા, લગાય કે પણ એ ખબર જ ન પડે કે આ હું આમ કરીશ. આ પણ એ પરમાત્મા સ્વરૂપ હતા બધા જીવીઓના. કોઈનું દુઃખ સહન કરી જ ન હતું. આપણો આ ઢોર શીખે, આ ઢોરનું દુઃખ હોય તો તમને આમ બાવજી શું એ વખત તમને પાડો ડુબરું પાર ત્યાં આગળ પણ ન પી કે આનું લોહી ક્યાંય પીને તું ઉકરા. એવું એટલો વૈરાગ હતી.
બધામાં જીવ છે. આ કર્મથી બદલો શરીર બદલાણો બધામાં જીવ છે અને એ બધા ભગવાનના છે. જીવ જેટલા છે એટલા ભગવાનના છે. આ બધું ભગવાન તને આલ્યું છે. તે જો તું આત્મા સમજી અને આ કર્મની ઝાડ છે તોડું તો તૂટી જાય, ન તોડ તો તારી મોજ પાછો ફરતો થઈ જાય, તું જતો રહે. તું તરસી બોલજો બધી પ્રેમના માર્ગ બંકારે આવે. માર્ગ બંકારે પ્રેમ માર્ગ જીણા તન મન દેવે શિષ્ય પ્રેમ में तन मन देवे शिष्य प्रेम हे अर्पण जो करे प्रेम मार्ग बंकारे प्रेम मार्ग जीना वो तो घर है प्रेम खाला का घर ना वो तो घर है प्रेम खाला का घर ना शीश काट चरणे धरे शीश काट चरणे धरे हे बैठे घर रे मोई कायर मन माने शंकारे कायर मन माने शंकारे प्रेम मार्ग बंकारे प्रेम मार्ग जीना तन मन देवे शिष्य प्रेम में तन मन देवे शिष्य प्रेम में अर्पण जो करे प्रेम मार्ग बंकारे प्रेम मार्ग जीना वो तो घर है प्रेम सिर साटे ले जाए वो तो घर है प्रेम सिर साटे ले जा लोभी शीश ना दे सके लोभी शीश ना दे सके नाम प्रेम का लेवे नहीं वो प्रेमी बंकारे नहीं वो प्रेमी बंकारे प्रेम मार्ग बंकारे प्रेम मार्ग जीना ગવાય છે એટલે આપણને ખબર નથી પડતી કે તન મન અને શીશ પ્રેમમાં દે એ મન વસન અને ક્રમ આત્માના ઉપયોગ ઉપર હોય એ પ્રેમમાં શીશ દીધેલું કહેવાય. તન મન શીશ દેવે પ્રેમ મેં અર્પણ જો કાતો આ બધા જો આપણું લાગે છે એ બધું ભગવાનનું છે ભગવાન બધા સંભાળે. અર્પણ જો કાતો અરે પ્રેમના માર્ગ બંકા પ્રેમના માર્ગ જીણા. તન બોધ પરમણી હોય, મન બોધ પરમણી હોય અને શીશ એટલે પોતા પણ બોધ પરમણી હોય. અહંકાર આ અર્પણ જો કાતો રે એ બધું ભગવાનનું જો સત્વન તો બધા ભગવાનનું છે. ભૂમિ ભગવાનની, પાણી ભગવાનનું, પવન ભગવાનનું, દેહ ભગવાન, આ દેહ છે ભગવાનનું, આમાં આત્મા એ ભગવાનનું. અર્પણ જો કાતો રે બધા ભગવાનનું ભગવાનનું ભગવાનનું. હું કોઈ નહીં, હું અને મારું ને તું અંતાપ થઈ ગયું. એ પ્રેમ ભૂમિ કહેવાય. ગોપીઓ નથી. મોહ ને, રાગ ને, દેહનો ભાવ ને, દુનિયાઈ ભાવ ને, નિરાહારી દેવ છે. આપણામાં દેવ અને બધામાં દેવ. સર્વજ્ઞ પદ એ ના આગળ છે. સબ મેં મય હું સ્વરૂપ સ્થિતિ છે. પણ આ પ્રેમ ભૂમિ છે, આ ભક્તિ યોગ કહેવાય. બધામાં દાસત્વ વર્તા. આ બધા દેહોમાં હે દેવ તું છે ને આ બધું તારું છે. આ તારું તન અર્પણ એ પ્રેમ ભૂમિ કહેવાય. એ અર્પણ જો કાતો રે પ્રેમના માર્ગ બંકા પ્રેમના માર્ગ રાજા રંગ ફકીર બાદશાહ શીર સાટે લઈ જાય કે જે પોતાપણું મૂકે એ આ ઘરમાં પહેર. પોતાપણું હોય ત્યાં સુધી આ ઘરમાં ન પહેર. એનું પ્રમાણ આલ્યું છે કે લોભી શીશ ના દે શકે કાયર મન મોન શંકારી. પોતાપણું રાખી અને આ માર્ગને ન પામી શકે એનું પ્રમાણ આલ્યું છે. અને જે વિવેકી જીવ હોય અને સ્વાણો અને સતુર સમજણવાળો જીવ હોય એના પોતાપણાની ગ્રંથિ તૂટી જાય કે તું જ છે તારું છે વશમાં આ હું આ તમારું અજ્ઞાન મને પાસે. તમે બધા છો
પણ વગર સમજણનો હક કરો છો. જો તમારો હક નથી એ તમે છોડી દો અને વહીવટ કરો. જેમ આ હું અહીં આવું છું એ વગર સમજો હક કરું તો બધા પકડાઈ જાઉં, જેલમાં જવું પડે. અને વગર સમજો હક નથી કરતો, આયા અને બેઠા, તમારો આ ઘાટ પ્રેમ હોય એટલે આયા અને બેઠા અને જા. બેઠા તો એ કોઈ નથી, આયા તો એ કોઈ નથી, જા તો એ કોઈ નથી. તો જુઓ મન નળાવ નથી થતું. પણ બિનઉપયોગી ધણી પણ કરું હું તો અમે ઘણા ગુરુ થાય ને શેલા થાય ને મૂડ મૂડાવે ને કેમ હું કેમ તું ન કર. અરે તું છે એ વાડીનું મૂળું. ભગવાનના બોધ પ્રમાણે તું હે વર્તનું હે વર્તું. ભગવાનથી તો તું મોટો થઈને નથી આવ્યો. તો એ નિરાભિમાનતા આવી જાય કે તમે માતા, તમે પિતા, તમે સખા, તમે બંધુ, મમ્મ દેવા. કે હે ભગવાન, હે સર્વજ્ઞ દેવ, હે સૃષ્ટિના સર્જનહાર, એ વિશ્વના ધણી વિશંબર, હે પરમાત્મા તું છે, હું કોઈ નથી. તો ભક્તિ એકલી કોમ કરે, દાસત્વ વર્તે ને બધામાં એ દેવની પૂજા થાય. પછી દ્રષ્ટિ કરો તો દર્શન થાય બધામાં દેવનું, દેવનું દોહન થાય, વર્તીનું ડગું મગું મટી જાય. અહંકાર હોય આ ડગી જાય, અહંકારથી સ્થિરતા ન થાય. પણ દાસત્વ આવે ને નિર્મળ દશા આવે એમાં સ્થિરતાની મજબૂતી થતી જાય, ડગાઓ મલકાઓ મટી જાય. સમ કે ઓમ સમ ઓમ. પોતાના વર્તનમાં ફારફેર થાય, ભાવમાં ફારફેર થાય, મનમાં ફારફેર થાય, એ બધા અંતર ઠપકાવે કે સમ ઓમ. વાહ વાહ, જબરા તમે. એ પાછું ઉતરી જાય, પકડે ઉઠતા વિકલ્પને દબાવે, એ ભક્તિ કહેવાય. એ ઉપયોગી આત્મા કહેવાય. ઉપયોગી સદા આવી નાશ મૂળ મારે કે સોંપડો આત્માનો. આમાં મમતા થવા થાય એને તદ દબાઈ દે કે શેમ તો આત્મા. અરે તારે હોય શેમ નથી લાગતી, મુદ્ધ ગમાર. કોઈ સ્વભાવનો ફારફેર થાય તદ દબાવે, બીજો દબાવે એટલે વાર લાગે. અને બોધનું જે પાત્ર થઈને બોધ જેણે જલેલો હોય એને તરત અટકાવે. ચિત્રપટમાં જેના આત્મા બોધ હોય એને તરત અટકાવે. આ વિવેકરૂપી દૂત કહેવાય. યોગ વશિષ્ઠમાં દૂત કયો છે. અને કૃપા જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. આ જે કારણ બંધનો છે એ કારણ ઉપર જાય અને છેદી નાખે કે વાહ હોય. આ બંધનો જે પંથ છે તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. આ ભવના અંતવાળો આત્મા હોય પાહા જઈ અને છેદી નાખે. પછી દશાનો ગુણ છે. પછી જ્યાં સુધી દશામાં ન થી આવ્યા, ભક્તિના લાયક નથી થયા, ત્યાં સુધી નિર્મળ થવાની જરૂર. અભિમાન તો રાખવા જેવું નથી. અભિમાન અનાધિકારથી રખડાવે છે. તમારા સ્વરૂપને ભૂલ્યું હોય તો અભિમાન થાય એટલાથી. અભિમાન થયું એટલાથી આપણા આ જગત છે. ન અભિમાનની નિવૃત્તિ તો મોક્ષ સ્વરૂપ છે. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. સ્વરૂપમાં થાય. સ્વરૂપમાંની ઈચ્છા થઈ એટલાથી જગત છે. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત, વિશ્રે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ. અહંકાર થાય તત ઈચ્છા થાય. આત્મા દેવ છે, એ દેવને ભૂલીને હું થાય, આ દેહ હું, તત્પરની ઈચ્છા થાય. ઈચ્છાના ઉદયથી જેવું દુઃખ થાય છે એવું નરકમાં અનુભવવું પડતું નથી. એ બાવજીનું એક વાક્ય છે કે બહારની ઈચ્છા થાય સ્વરૂપ ભૂલ્યો ના ભા સંબંધ ત્રણ લાવ નીચે. આ પેલું કે છે ને હેડો તો સદગુરુ દેવ કી. આ થોડા માર સિલવા એનું કેવું કરીએ છીએ અમે. ના કે હમણાં નોકરીએ તો હમણાં હાલ મારામારી કરી. આ ભગત છે કે પણ હમણાં હાલ હું તું થઈ જાય. પછી જો જાળેતા આવડે તો ઓ બા હેડો ખમવું પડવામાં થોડું. ના કે જા કોણ કેનાર છે નથી આવતા જા તો કે તું તારે ઘેર ભક્તિ કરતી અમારે નથી જોઈતું. તર જે અહંકાર આવ્યો તો એને વાર નથી ફટાફટ કરતા. અને જો અહંકારને ન બાજુ ભગવાનને વશમાં રાખો તો ન કરી શકે ભાઈ. અરે કે આમ આબુ ને દ્રઢ સંકલ્પ કર્યો તો કે
આપણે ફોડી નાખવા ટગો ન કર્યો, પણ એને એ દ્રઢ સંકલ્પ હતો. જો બીજું કોઈ કારણ નથી, તમે એમ ન માનતા કામ હોતો બદલું હોય, એ સંકલ્પ છે. પણ આ શુદ્ધ સંકલ્પ, આ નામ શુદ્ધ સંકલ્પ કહેવાય. પણ માઇક વાસના ન કરે તો આ પરમાર્થ માર્ગમાં પૂંજાય, અને માઇક વાસના કરે તો આ વટાઈ ખાય. આ સંકલ્પનું જે ફળ પુણ્યનું કારણ થાય એ વટાઈ ખાય. કે ભગવાન મારે આવું કરજો ને મને આટલું હાલજો, તો પછી એવું હાલીને ભગવાન કહે આપણે છૂટા. સત્યનારાયણની કથામાં જાવ કે એટલે કહે ભગવાન હારા કોમ વહેલા આવજો, પછી કે મારે આટલું થાય તો ઠીક છે, એટલું થાય ને પછી ભગવાન કહે તારે મારે ક્યાં પધારી જવાનું, જે દાર બોલાવું તે દાર આવજો. પણ ભગવાન શું બંધ કે જો ઈચ્છા નથી તો માગણી નથી તો આ લોકની વાસા નથી તો ભગવાનને બધું બંધાવું. બળી રાજાને ઈચ્છા કરી હોત તો ભગવાન બંધાવાના નતા. બળી રાજાએ ઈચ્છાનો નિરોધે તપહ કહ્યું. આ લોકની વાસના ન કરી, બળી રાજાના દ્વારપાળ ભગવાન રહ્યા એટલે હું અહંકાર છો જ ને, હું છું જ નહીં એટલે તું રહ્યા જીવન મુક્ત રહી. બધાના ધણી ભગવાન, અને એને સ્વામિનારાયણ કહેવાય, એને સત્યનારાયણ કહેવાય, એને હલક નિરંજન કહેવાય. બધા નામ એક ભગવાનનો અનેક નામ પાડો, પછી તમને જે ફાવે એ નામ લો. બધાના ધણી ભગવાન. સ્વામિનારાયણ એટલે બધાના ધણી. સ્વામી નારાયણ એટલે પાણી જેવા બધી જગ્યામાં રહ્યું, બધા જોવા તો બધા. એ દેવ અત્યારે આપણે જે ભજીએ છીએ પરમાત્મા સ્વરૂપ, એના તો બીજું કોઈ નથી. પરમાત્મા બધાના ધણી જે ભગવાન કહીએ છીએ એના તો બીજું કોઈ નથી. એના જ આ બધા અંશો જેણે જેણે જેટલી ભક્તિ કરી એટલો પ્રભાવ ખીલ્યો. બાકી પંથ એવું કોઈ હોય ને, ગેરસમજણથી પંથ થાય. આપણે હું આવ્યા એટલે આ ભગવાન નથી, ઓમાં ભગવાન ન હોય. આ ક્યાંનું છે? આ ભૂમિ, આ સૂર્યપ્રકાશ છે, આ પવનવાય છે, આ પાણી છે, આ નદી દેવ છે, આ જે દેહ બનાવનાર દાતા છે, કેનું છે? આ વૃક્ષનું એ પરમાત્માનું. આ બધાના ધણી તો પરમાત્મા છે. ભગવાન કા ભગવાનથી તો તું બીજો કોઈ નથી કે ને, બીજું હોય એ જગત કહેવાય. અને જો ભગવાનના ભેગો તું થાય તો જો બોલે આખા વિશ્વમાં બોલે, બધા દેહોમાં સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત. ભગવાન જે પૂરણ સ્થિતિ છે એ ઈચ્છા નથી, એ પંથયાત્રા ન હોય, બધા પરમાત્મા. એનું આ વિશ્વ છે એ શાંતિ આવી જાય. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્વ ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણી. આ ગોપાલ સ્વામી તમે કહો છો એ એની ઈચ્છાની સમાપ્તિ થઈ ગઈ છે. હેમાં થઈ જાય કે સ્વરૂપમાં થઈ જાય. આ જીવ શિવ, જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય અને પુરુષ પુરુષોત્તમ થાય, મૂળ પદમાં મળી જાય. ઘેર જતા રહ્યા, ફરી બીજા ભાવમાં ન જવું પડે, એટલે આત્મા પરમાત્મામાં રહી. એ બધા જે પુરુષો થઈ ગયા મૂળ દશામાં થઈ ગયા, પણ એનાથી ગેરસમજણ હોય પછી પંથાપંથીઓ. હા, આપણે જે મારો બાવજીનો પંથ, કૃપાળદેવનો પંથ, આ જૈન ધર્મ. જૈન ધર્મ એટલે હું સૂક્ષ્મ દ્રષ્ટિ. આ સ્વામી નારાયણ બધામાં છે અને ન દેખાય એ જગત કહેવાય, નહીં દેખાય જૈની કહેવાય. બધામાં સૂક્ષ્મ દ્રષ્ટિ, બધા દેહોમાં જેણી વર્તીથી. આ બધું જેને ધારી રહ્યું છે એને આપણે પાડતા નથી, અને નથી ને ભાડીએ છે. અજ્ઞાનથી બનેલું છે, ક્રમથી બનેલું એ ભાડીએ છે. પણ આ બધું એના આધારે છે એ દેખતા નથી. એ સૂક્ષ્મ દ્રષ્ટિ, અહંકાર મટી જાય એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ પ્રગટે. ઝીણામાં ઝીણી વસ્તુ આ બધા ધારી રહી છે એ જૈની કહેવાય. જૈન એટલે હું ભગવાનથી તો બીજું ને કહે. બધા જે ભગવાનને ભૂલું છે એ ભૂલ કરી બે. એટલે કે સૂર્યમાં પ્રકાશ આલનાર, આ ધરતીને ટકાવનાર છે, પવનને ગતિ આલનાર છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરનાર છે, પાણીનો બનાવનાર છે, અનાજના કણ બનાવનાર છે, પરુમોનો દેહ બનાવનાર છે, ચક્ષુમાં પ્રકાશ આલનાર છે. આવો ભગવાન, એ તો ભગવાન કે એના તો કોઈ જુદું નથી. એ ખબર ન હોય બીજું પંથાપંથી થાય. ભક્તિ તો કરે છે પણ વટાઈ હોય છે. નગર બધા ભગવાન ભેગા થવું એમાં શું વાર? આત્મા તો છે તમારા પાસે, એનું સ્વરૂપ પરમાત્મા છે, એમાં જવું નહીં શું વાર? વશમાં ગેરસમજણ છે, અંતર પડી ગયું. એનું આ જગત અનાધિકાર રખડવાનું.
ને કે જે સ્વામિનારાયણ જે પદ પ્રાપ્ત કર્યું એના બોધ પ્રમાણે તું આજે વર્તન કર ને બધામાં આત્મા છે, તારામાં આત્મા અને આ બધા આત્માઓ છે ને આ બધા પરમાત્માના છે, આ બધાના ધણી પરમાત્મા છે. પછી તું સોરી અહંકાર જે અજ્ઞાનથી બનેલું છે, અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ બાસુડી જાય. તું આત્મા છો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન મદાલસાઈ કર્યું છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જ તું સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનું દણી. આવો તું આત્મા છે, અજર અમર સત તું વિકાર કોઈ નથી, વિકારિતા લાવતો આ જીવ થઈ ગયો છે. અરે ખડવાનું કારણ શું છે કે આવો મૂળ દેવ છે. જો તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ્મ દેવા, આ ભગવાન એને ભૂલી ગયો એટલે રખડતો થયો. પાછા આ ભગવાનને યાદ કરો તો ભ્રાંતિ તૂટી જાય. ભગવાન તમારા મન તમે ભગવાન ગયા હમન તુમ ને દફતર ગુમ. સ્વામી રામતીર્થ કહ્યું છે કે હમન તુમ દફતર ગુમ. ઓમ વ્યવહારિકમાં કહેવાય છે કે મરે એ અમરાપુર લે. હું મરે કે અહંકાર મરે એ અમરાપુર તારું સ્વરૂપ છે. ભગવાન આદિ અનાદિ તારે જન્મ નથી, મરણ નથી, જાવણ નથી, આવણ નથી, ભાઈ નથી, બાઈ નથી, મન નથી, ઇન્દ્રિય નથી, કર્મ નથી, શરીર નથી, દેહ નથી, દુનિયા નથી. એવું આદિ અનાદિ આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાનાય બધું તું સબર ભર્યું સ્વરૂપનું જીવ. પણ આ સમજણ નહીં એલપંથા પંથી કુટે પેલો કહે તું મારો નું હું તારો નું અંશાને સ્થાન કારણ મળે. આપણે બાવજીને મળેલા જીવરતા કે હા આ મંડળ મારું, પેલા કે હા મારું, અલગ તમારું છે. બાવજી તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, મસ્ત ફકીર હતા. મરતો પહેલા સંતો જે મરે એ કોઈની ગણતરી નહીં. અહંકાર મરી ગયો પછી તો હું રહ્યું. આ વશમાં અહંકાર છે જે જગત રચના વેતાલ કહેવાયવાનું. અહંકાર પછી મન પછી ઇન્દ્રિય પછી ક્રમ ને પછી શરીર છે. આ પૂર્વજન્મના દેહો છે આપણા બધા. પણ સત્સંગના યોગમાં રહીને આ અહંકાર અજ્ઞાનનું હું સહ મટી ગયું તો મન મટી જાય, ઇન્દ્રિયો ગોખલા જેવી થઈ જાય, કર્મ હમાઈ ગયું, સ્વરૂપ પ્રગટ છે. ભગવાન તમારા મન તમે ભગવાન નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય, મૂળ ગરાયનું પૂરું અગ્રે અડ્યા. પણ મૂળ વસ્તુ ન ઓળખાયેલ બધા ગ્રંથાગ્રંથિ કરે. મન સારું રાખવું તો દર્શન ફળે. મન શુદ્ધ કરો. રાગ દ્વેષ ઈર્ષ્યા અભિમાન વેરવર્તી કપટી ભાવ છે એ જોઈ નાખો અને શુદ્ધ ભાવ કરો કે આપણામાં આત્મા ને બધામાં આત્મા છે ના બધું પરમાત્માનું છે. આવું સમજવા સારું આ પ્રસાદી આ કથન કથીએ છીએ. એક જ વાત જો તમે મોય મેળવો તો બાર ના બખાડા બધા શાંત થઈ જાય. લોક ધર્મ હાથી લોક હાથી બધો વહીવટ કરે પણ કાકા કોનુલ બધા કરે. એમ જેનો જીવ જાગે અને ભગવાનની ભક્તિ આવે તાર જીવને શિવ હાથી સંબંધ થાય. આ ઊન મારો હરિવર બે તો ફરીએ છીએ ફૂલેકું કહેવાય છે. એ કહેવાય છે એક ફેરો થઈ જુઓ છો. હું કહેતા આ જીવ કહેવાય છે અને હરિવર એટલે ભગવાન બધાના ધણી. એ ના હાથી થઈને આ જગતમાં જીવો તો કોઈની ડેન્સ છે તમને બોધનાર હે કેવું છે એટલું સહેલું છે. ભાઈ એક ફેરો કરી જોજો. આ જગતમાં તું જીવે છે પણ એક ફેરો ઊન મારો હરિવર બે તો ફરીએ છીએ ફૂલેકું. આ જીવનમાં હરિવર એટલે ભગવાન અને હું એટલે આ જીવ. આ મન ઇન્દ્રિય કર્મ અને શરીરના આધીન થયો છે દેહાદ્યાથી. પણ તું ભગવાનના હાથી સંબંધ કરી જોજો. જીવ અને શિવ, જીવથી દાંત છે અને શિવ એ સ્વરૂપ છે. જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. એમ તમે બધા બાર ના વ્યવહાર કરો છો તો ભગવાન હાથી સંબંધ કરો છો મોય તો આ જગતમાં તમે જીવ્યો બંધ પરિણામી રહો, મુક્ત દશા વર્તા. કેમ કે તમારો આત્મા અને પરમાત્મા બે હોદ થઈ જાય. અમારે જેમ રાજાના કાયદાને અનુસરીને દીવાન વહીવટ કરે તો રાજાની પ્રસન્નતા થાય
અને રાજાનો કાયદો ભૂલીને દીવાન જો આપ મુકત ત્યારે ભાઈ વટકરે તો ઘેર કાઢી મેળવાનું, ગેટ આઉટ કરવામાં આવે. ને જો રાજાના કાયદા પ્રમાણે વટકરે તો રાજાને દેન છે કાઢીએ કે એ જે સત્સંગના યુગમાં રહીને નિર્મળ આત્મા થાય, અભિમાન વગરનો જે આત્મા થાય એ પુરાણ પુરુષના બોધ પરમણીનો વર્તમાન વહીવટવા. પછી એ જીવન કેવું હોય? લોક જાણે કે લોક વ્યવહાર કરે છે, બાહ્ય ફરજને અદા કરે, પણ મય આત્મા પરમાત્મા હાથી. જેમ ગોપીઓનું તમે નામ લો છો એટલે માતાઓના દેહને તમે ગોપી ન સમજતા. સત્સંગના યોગમાં રહીને જેનો અહમભાવ મટી જાય, જેનો જીવ જાગી જાય, શિવ સ્વરૂપ છે એને સમજી લે, પછી ગોપી ભાવ કહેવાય. અભિમાન હોય ને અને પરમાત્માથી જીવાતું હોય, બધા પરમાત્માની પૂજા કરતો હોય. અમારા બાપજી હતા હેતરના પાકર પાણીના કુંડા ઉપર આવતા તાણા આ ભાવ હતો એનો ગોપી ભાવ. બધામાં આત્માની પૂજા કરતા, પરમાત્માની. ભગવાન સર્વભૂત હૃદયમાં ના બધું ભગવાનનું, પાણી ભગવાનનું, પવન ભગવાનનું, સૂર્ય ભગવાનનું, ચંદ્ર ભગવાનનું, અનાજનો કણ બનાવનાર ભગવાન, બહેના થોનેલી દૂધ બનાવનાર, કેરી બનાવનાર, મોડું બનાવનાર, કમદું બનાવનાર, બધો તત્વોનો બનાવનાર ભગવાન. આવો શુદ્ધ ભાવ હતો. કારણ બધામાં આત્મા જાણીને અર્પણ કરતા, એ કર્મ કરતા અને બંધનમાં ન આવતા એવી ભૂમિકા હતી. કર્મ કરે રહે અકર્મી, ભોગમાં યોગ શીખાવે, સોય સદગુરુ મન ભાવે. યોગ એટલે બાવા થવાનું એ યોગ નથી, લાયક આત્મા થાય. રાગ વગરનો, દ્વેષ વગરનો, મૌન વગરનો, બળાઈ વગરનો, અભિમાન વગરનો, મમતા વગરનો, ક્ષમતાવાળો. આ બધું ભગવાનનું છે. એ ભગવાનને અર્પણ કરતો થાય એ આત્મા ભગવાનમાં સમાઈ જાય. એને શાસ્ત્રોમાં પ્રમાણ આપ્યું છે કે પરમાર્થ જેને પ્રાપ્ત થાય એ આત્મા પરમાત્મા થઈ જાય, જીવનો શિવ થઈ જાય. જો તોરલ હતો એ તોરલને આ આત્મા પ્રસન્ન થયેલું હતું, પરમાત્મા હાથી સંબંધ હતો. જો 100 વાણીઓ અને સધીર રાજા ને જે શળ તમારા આડી ઉતરી તો ભારે પર તારા પળમાં પીડ થયો છે, પણ એ મોયલું તત્વ છે, દૈવી તત્વ છે, અમર તત્વ છે. જો જન્મ નથી, જો મરણ નથી, જો જાવણ નથી, જો આવણ નથી, એ આદિ અનાદિ તમારું સ્વરૂપ છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે. અને શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે તમારું સ્વરૂપ કેવું છે? સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, સદા નિર્વિકારી મહાબ્રહ્મશાળી નમો વિતરાગી. અતકા જીવા પુકાયા દેહમાં જા કર્મ નહીં થાય, જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિ માં જ્યોતિ સમાયા, સયા સદગુરુ બલે આયા, સયા ગુરુ આદિવ બલે આયા. એની ભૂમિકા સેવી હતી કે આ જીવ પણ મટીને શિવ સ્વરૂપ થયેલા હતા, તાણીએ શોભતા હતા. આ શબરીબાઈને અત્યારે તમે બધા કહો છો શબરીના પ્રેમની બલિહારી, વાલો એઠો છે બોર આરોગ છે, એક અંતરનો પ્રેમ પ્રભુનો વશ કરી રાખે છે. તારે એટલા મુનિ 88,000 ઋષિ હતા. જો શબરીબાઈને દૂધ બેઠો તે પંપા સરોવરનું પાણી લોહી થઈ ગયું હતું. તારે શબરીની ભક્તિ છે એટલી. પાછો એ શબરીબાઈને પંપા સરોવરમાં નવરાયો એટલે પાછું પાણી થઈ ગયું. ભગવાન આવ્યા અને ભગવાનના આગળ અરજી કરી ઋષિએ કે પ્રભુ અમે આ તપસ્યા તો કરીએ છીએ પણ અમારે બહુ તકલીફ પડે છે. આ પંપા સરોવરનું પાણી હતું એ લોહી થઈ ગયું છે, અમે એમાં પગ નથી પહેરાતું નથી. એ વખત ભગવાને કહ્યું છે, રામચંદ્રે ભગવાને કહ્યું છે કે તમે મારા ભક્તને દુભ્યો છે શબરીબાઈ, એમાં પાણી ભરતા પગ ગાલ્યા એનો વખ હું નેપાડ્યો હતો એ પછી શબરીને માર્યો હતો. એ પાપના કારણે પંપા સરોવરનું પાણી લોહી થઈ ગયું.
એ ભગવાને કહ્યું કે મારા ભક્તને તમે ડૂબ્યો છો, એ પાછો ગાજતે વાજતે બધા વરઘોડો ફેરવી ના સરોવરમાં નવરાવો તો પાછું પાણી થાય, ન તો એ સિવાય આ પાપની નિદ્રા થાય એવું નથી, નિવૃત્તિ થાય એવું નથી. અત્યારે તો તમે આ પાપો ગયો પણ પૂર્વ જન્મમાં આ કર્મ તમારે ઉતરે એવું નથી. ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય એ છેલ્લામાં છેલ્લું પાપ છે, નરક જવાનું. એક ભજનમાં કહ્યું છે, હા સારે સંતોની જો કોઈ નિંદા કરે, હા સારે સંતોની જો કોઈ નિંદા કરે, એ તો ધર્મરાજાની નરકી માં જઈ પડે. દેખો નૈણો રે આગળ રમૈયો રમા, લાલ તો રમા ગીરધારી રમા, દેખો નજરો રે આગળ રમૈયો રમા. જો સાધુ તો ખમી ખાય, પણ સાધુનું અપમાન એ જાણે છેલ્લી નરકી જવાનું થાય, જીવનું ભૂંડું થવાનું થાય, તાણા આ કોમીને ઉકલે. સાધુનું અપમાન એના જેવું કોઈ અધર્મ નથી. તો આ રૂખિયોના હું છું, આ શબરીબાઈ એ સાધુ હતું, ભગવાનનો સાધનાર આત્મા હતો, પરમાત્માના હાથી જીવન હતું, પણ દાસ પણ હતા. ભગવાનનો ભક્ત થાય એનામાં દાસત્વ આવે, પણ ક્ષમા આવે એનામાં. ગમે એવું હોય તો ખમી ખાય, પણ એક ક્રમ બીજાને ભોગવતા ઘણું ભારે થઈ પડે. પછી આ ઋષિઓને કહ્યું કે શબરી તો ખમી ખાધું, શબરી તો કે અરે પ્રભુ મારી ભૂલ થઈ, પણ જુઓ આ પૂર્વજન્મમાં તમારા કર્મ ભોગવવું પડે. પછી ઋષિ બધા ભક્તિના મહિમા ખરો કે એને ખ્યાલ આવ્યો કે ખરેખર રામચંદ્ર જે ભગવાન એ ભગવાન કિસી નાથી બીજું શું હોય, જો છૂટું હોય તો કી કરો. એ શબરીબાઈનો વરઘોડો ફેવરી પાછો એ બધા ઋષિએ શબરીબાઈને પંપા સરોવર નવરાયો, તાણે લોહીનું પાછું પાણી થયું. એ તમે વગર સમજું બોલવું ને, વગર સમજું વર્તવું ને, ન ખબર હોય તો રવા દેવું. પણ જો નંદા એ મહાન ખરાબ શિક્ષક, કોઈ આત્મા નહીં, કોઈ આત્માની નંદા તો ન થાય. નંદાના કરનારના માટે નરક છે. તમને ન આવડે તો રવા દો, ભક્તિ ન આવડે તો રવા દો, પણ વર્તમાન સુધારો. આ છે એ જો શબરીબાઈ તો પણ તોરલ હતો, તોરલી 3 નર તાર્યા, લોહેણ હતો, લોહેણ 4 નર તાર્યા. જો આગલા માતાઓનો પરાક્રમ. તા 800 માતા તો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરને 100 મહિના બાળકો બનાવે. જો માતાઓમાં પણ દેહની શક્તિ નથી, દેહ તો પરુનું છે, ગંધ છે. 9 દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોણ, ચેતનને છોડી અને સોબળામાં શું સુખ માનું. શરીરની શક્તિ નથી, શક્તિ આત્મામાં પડી છે. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધત મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. તારો આત્મા દેવ એ અનંત શક્તિ, અનંત ગુણોનો ભંડાર છે. જેમ કે પરમાત્મા પણ પડ્યું છે. મહાવીરનું વાક્ય છે, રોમનું વાક્ય છે, શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે, આપણા બાપજીનું વાક્ય છે. આપણામાં આત્મા તો પ્રાણી માત્રમાં આત્મા છે. આત્માનું જ્ઞાન આત્મામાં છે. કોઈ આત્માની વગરતા નથી કરો. જો ભક્તિ કરવી હોય તો બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો. જો વાહો વયાસો એ તપાસી જુઓ કે તમારો શું હોદો છે. તમે ઘણા તો પાછા એમ માનતા હોય છે કે આત્મા બંધનમાં પડ્યો છે. બંધન હું બંધનમાં પડ્યો છું, શું બાંધેલું છે? વતાય તો દોડો તોડી નાખીએ. માનસિક ભાવાડા નાખ્યા છે, લોકનું કેણ ઉપર મેલ્યું છે. આવડી માનતા જો હું ટોયડામાં આવ્યો છું, બંધાઈ પડ્યો છું કે છૂટો છું. અત્યારે શું આ ટોયડામાં, પણ જો અત્યારે સૂતો છૂટો છું, જઉં તો છૂટો છું ને પેલા નતો તો છૂટો હતો. ઓનન મારે હું અત્યારે તમારા પ્રેમનો ને મારા સંબંધ, આત્મા સંબંધ ને હું બાંધેલું છું.
વાક્યનો બધો શા તમને મેં કહ્યું છે 12 વાગ્યા સુધીનું આટલું બંધન તમારે મારે ન કે બીજું હું બંધન હે દોયડીઓ બાંધેલી છે આ વસનનો બધો છે એમ પ્રાલબ્ધના યોગથી આત્માના ખમવું પડે છે સિંહ જેમ પોજરામાં પડ્યો પણ હેણે પડે છે બકરાની ઈચ્છા કરવાથી પોજરામાં પડે છે એમ આપણે માઇક વાસનાથી બંધાઈ રહ્યા છીએ હું આ મોહ કરનો રાગ કરું તો બંધવું એમ જો તમે સત્સંગના યોગમાં રહી અંશો છો ભગવાનના અંશો પરમાત્માના અંશો છો આ રોગ ધોઈ નાખો શુદ્ધ આત્માના ભાવો જાગૃત કરો આત્માઓ થો બધા આ ઉપરનો રોગ છે ધોઈ નાખો વિષયનું વિષ પી અને બેભાન થવાનો આ માર્ગ નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા અનાદિકાળથી વિષયોના ભાવ કરવા થકી આપણા આત્મા પર મળાયો છે અત્યારે વિષયાતીત આત્મા અને આત્માનું સ્વરૂપ પરમાત્મા આમ હું કહેતો હતો કે આ ભાઈ ભજન કહેતા હતા કે હું ને મારો હરિવર બે તો ફરીએ છીએ ફૂલેકું એક ફેરો આત્મા અને પરમાત્માના હાથમાં વધુ કરો છો જગત તો બધું પરધર્મ રહ્યું આ બધું છે કે પરનું છે કારણ તમે કોણ છો આત્મા છો તમે તો ઉદ્રલોકમાં જવા આવ્યા છો જેમાં આ હું ગામમાં ફરું છું પણ આ ગામનો મારો ત્યાગ છે તાણ ક્ષમતા રહે કેટલો મને એક નથી જવાનું એ લઈ જાય છે હું બેહો આ ખો નથી ખાવું કે ખો આ બધું છે પણ ક્ષમતા રહેવાનું કેમ કે મારે અહીંયા કોઈ નથી હું એને ઓળખતો નથી એ મને ઓળખતા નથી પેલા ભાઈ અને ઘેર લઈ જા પેલા ભાઈ અને ઘેર લઈ જા પેલા ડેરાસરમાં લઈ જા પેલા પણ તો લઈ જા મારે તો હું બેહી રહ્યો હતો તો એ ફર્યો પણ એ ક્ષમતા શાણે જળવાય જો હું મારી મુમત કરું તો ન જળવાય પણ મી હરી ઈચ્છા સુખદાયક ભગવાનની મરજી ટૂંકા ટાઈમમાં આવ્યા છીએ આ મહેમાન આવ્યા છીએ તો મહેમાનની રીતે રહો મમતા નથી કરો એવી મી મમતા વિલી કરી એટલે બધા ફર્યા ને મમતા વિલી ન કરી હોત તો હમણાં ઝઘડો મસાયો હોત કે ક્યાં આમ કરો છો તો બધા બી પડો બાપડા અને એ મમતા મી નરમ નજર રાખી તો ક્ષમતા રહી ના બધે ઘરે જો પણ જો કદી તમારા ગામમાં આવીને કોઈ લીધું નથી લેવું નથી ને ફેર આપવું નથી કોઈ કરવું નથી તમારા મારા કોઈ સંબંધ નથી તમે આત્માઓ છો ને હું આત્મા છું અરે પણ તમે શાના તમારા ગામના છો એ તમને એવો મોહ છે ના કે તમે સોના છો સોના છો તમે આ તો તમને મોહ જણાય છે ના કે તમે હોય ના છો તમે હોય રહો હમણાં મેં હોય છે ને તમે જો આમાંથી દાખલું ફાટી જતો કાલની હું વાત પેલા ભાઈ નીકળ્યું છું મારા આઈશાભાઈનો બાબો મિસ્ત્રી એ મિસ્ત્રી પણ બીજોને બતાવવા જતા હતા કામ કરવાનું માર્ગમાં જતા જતા આ ડાકલી પડી થઈ ગઈ કોનપુર સોર્યું ભાઈ ઘર કોમ મિસ્ત્રી પણ સોર્યું ધણી પણ સોર્યું કારખાનું સોર્યું ત્યાં તમે હોય ના છો આ તો હું રવા દઈશ તમારી વાત તો દબાયેલી ના કે તમે મજૂર છો હોય ના મેં લીલા સંતરમપુરા રિસીવ જો વહીવટ હારો કર્યો તો મૂડી લઈને જાઓ ને વહીવટ હારો નહીં કર્યો તો મૂડી હોય મેં લઈને રખડતા થઈ જાઓ હોય આ કૂતરો કાગડો હોમળો પૂંડળો ફરસીમ રખડતા થઈ જાઓ અને સ્વભાવ શુદ્ધ રાખી નિર્મળ થઈ અને જો આત્માને સમજી અને પરમાત્માનો ખ્યાલ રાખીને જો વર્થો તો તમે અમરલોક સીધા દેવ છો પછી મજૂર જોવા મટી જા પછી હું થા દેવ થા સચ્ચિતાનંદ થા સ્વરૂપમાં થા પરવસ્તુના ત્યાગી થયા વિતરાગ જ્ઞાન પ્રગટ હે ભગવાન તમારામાં તમે ભગવાનમાં ફરી બીજી માતાના પેટે અવતાર જ નહીં લેવું પડે જે ઘેર જવું તે ઘેર જતા રહ્યા જીવન મુક્તિ પ્રાપ્ત થાય મરીને મૂકે ઢોળ કહેવાય પણ અત્યારે પરવસ્તુથી મુકાઈને આત્મામાં શાંતિ આવી જાય જ્ઞાનનો અર્થ હું અંતર શાંતિ આવી જાય ભજનનું ફળ હું પરવસ્તુથી મુકાણા આત્મા પણ હતો બસ બધા તમારો આત્મા બધા દેખાય આ જેમ જો જુઓ આ મકાન છે આ ઘરે આવડું છે ને પેલું ઘરે એવડું છે
એમાં કોઈ ભૂમિ માતાને હું શું છે અને આપણે હાથ માળ કરો તો ભૂમિ માતાને કોઈ ખરું? તારે આ સહી નથી ત્યાંનું સાફરું કરો આવડું તો ભૂમિ માતાને કોઈ ખરું? એ તો નાની કલ્પનાનું કારણ છે. એ જેણે જેવા કર્મ કર્યો એવો શરીર બન્યો છે. પણ બધાને ધારી રહ્યું તો દેવ છે, આત્મા. મૂળ ભૂમિ તો આત્મા છે. આપણા પરમપિતા પરમાત્મા છે, બધાનો અધિષ્ઠાન. જેમાંની ઉત્પન્ન થયા છીએ, અહમથી જીવ થઈને આ બાહિર મૂકી જાય છીએ, જેમાં ટકી રહ્યા છીએ ને સ્વરૂપનો ખ્યાલ આવે તો એ મહામાઈ. એમાં દત્તી માતા છે એને ઘર તમે કર્યો છે ને પડી જાય તો એ મનો કર્યો છે એ મહામાઈ ગયો. દત્તી માતાને કોઈ નહીં. એમ આત્મા દેવ અભવનમાં કર્મનો કરતા અને ભોગતા અને બંધનમાં આવે છે અને ભવસ્થિતિમાં ફરે છે. પણ એના ભવનમાં આવે તો આત્મા આત્મા પણ થાય તો ક્ષમતા આવે, મમતા મટી જાય, કરતા પણ મટી જાય. બધામાં તુહી 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 તું અને તારું તમારા મારફતી થતું હોય તો તમને તમે કરો છો એવું ન જણાય. ભગવાન તું અહીં રહીને બોલું, અહીં રહીને તું છું. હે દેવ ઓય છીએ તું વિશ્વમાં છું. હે વિશ્વના ધણી, હે ત્રણ લોકના નાથ, હે જ્ઞાનના સાગર, હે વિતરાગ ભગવાન, મારા અંતરમાં તું છું. આત્મા પણ તું છે. ના બધામાં આત્મા તું, ના બધો તો તું તારો. તારાનો ને કોઈ નથી પાડતું. તું તારા સ્વરૂપની દિશાએ પૃથ્વીના પરમાણુનો સંબંધ નથી એવો આત્મા તમારા પાસે. જ્ઞાતા દ્રષ્ટાએ વ્યવહારમાં કહેવાય. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે. અત્યારે એ આત્માની સત્તા જ તમે હેડો છો. આ આટલું હાલ આ હું હાર્યો છું એ તમારામાં એ આત્મા દેખે છે. કારણ હું હાર્યો છે એમાં સત્તાધારીએ છે. આટલો આત્મા છે બધામાં. પણ આપણો રિવાજ એવો થઈ ગયો છે કે સહીને નથી માનતા, નથી ને માનીએ છીએ. જે આદિ અનાદિ જ્ઞાતા દ્રષ્ટા ઘટપટ આદિ જાણ તું, તેથી તેને મન જાણનાર માને નહીં, કહીએ કેવું જ્ઞાન. આત્મા સદ ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન કોઈ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. આવે જો એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આ તારના જે વિચારો છે આ સુવિચારો કહેવાય. આ સંકલ્પો થાય પણ જો માઇક વાસના ન કરો તો આ શુદ્ધ સંકલ્પો કહેવાય. આત્માના પરમાત્મામાં જવાની આ લોકની વાસના ન હોય ને આત્માના પરમાત્મા ભેગા થવાનો જે ભાવ હોય ને એ સાધન હોય, પછી એ મન છે. એ મન શું છે? શુદ્ધ મન છે. શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વ અમૃત દ્વારા ત્યોવર હે. ભગવાનમાં ભેગા થવાનો આ માર્ગ છે. પણ ઘસર પસર કી ગોળી, અડધા તેલ ને અડધા પાણી, આ કરતો કરતો બીજા ભાવ દાખલ થઈ જાય એટલે ખ્યાલ ન આવે કે શેમ આમ છું તાણ ગળાજીને ઉભરો છે. ને કે તમે આત્માનો નિશ્ચય કરો. તમે આત્માઓ છો, બધા આત્માઓ સચ્ચિદાનંદ આત્માઓ છો અને પરમાત્માના છો. શું આ લોકમાં હાઈ પડ્યા છે? બાવળિયા બાથો શો ભરી છે? તમે એમ ન માનતા, તમે બોધેલા છો. એ તમારો મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત. હાલ તમે આત્મામાં જો તો જેમ પહેલા દે કહ્યું હતું, સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી રે સંત પ્રહલાદની, સુરતા લાગી રે સંત પ્રહલાદની. તાતનો ત્રાસ
ત્રાસ જેને હૃદય ન ધર્યો જેની સુરતાઓ લાગી તાતનો ત્રાસ જેને હૃદયે નવ ધર્યો જેની સુરતાળુ લાગી. ગાતા આવડતો નથી અને લોબુ લોબુ ગાય મેળ પડતો નથી. પણ સુરતા જો ભક્તિ કરનાર આત્માનો અહંભાવ મટી જાય ને સુરતા આત્મા દેવ ભગવાનમાં લાગી જાય. હાલ જે વખત કે જે વખત તારો અહંભાવ જાય એ વખત આ સુરતા બાયણે ભટકશે એ સુરતા આત્મા દેવ ભગવાનમાં લાગી. પછી આ લોકનો ગમે એટલો કષ્ટો આવે પણ સહન કરવાની તારામાં શક્તિ આવે, તાકાત આવે, મમતા મટી જાય, ક્ષમતા આવે. તમારામાં આત્માએ આખા વિશ્વમાં બધા હું જ છું. પહેલાં જેમ કહેતો હતો આ સુરતા લાગી ભગવાનમાં અને પછી પૂછ્યું છે ના પિતાએ કે તારો રામ શું છે? પછી પહેલા જ કે જો પિતા મો મેં રામ તો મેં રામ ખડક ખંભ વાપક રામ જહ દેખું તો રામ હી રામ. મારા રામ વગરની કોઈ જગ્યા ખાલી નથી. બોલ ક્યાં તારે થાય કર. આટલો નિર્ભય હતો. આ એક બીજા ભક્તનું પ્રમાણ આલ્યું છે. ભક્તો ભજન કરે કોઈથી ડરે જેન રામ તણા રખવાળા તો ભજન કરે કોઈથી ન ડરે જેન રામ તણા રખવાળા. બળબળતી હોડી વચ્ચે ડરો નહીં પેલા. બળબળતી હોડી વચ્ચે ડરો નહીં પેલા. નરસિંહ રૂપે નાથ પધાર્યા સુણી ભક્તનો સાથ ભક્તો ભજન કરે રે કોઈથી નવા ડરે રે જેન રામ તણા રખવાળા. ચંદ્રહાસને શારદા તકી કરવાયા ઠા. ચંદ્રહાસને શારદા તકી કરવાયા ઠા. પ્રભુ કૃપાએ વાપી પરટ્યા થઈ ગયા ઠંડા ગાલ. ભક્તો ભજન કરે રે કોઈથી નવા ડરે જેન રામ તણા રખવાળા. કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા. કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા. નિશ્ચયથી જરી ન ખસતા સામા જાતા ઘસતા. ભક્તો ભજન કરે રે કોઈથી નવા ડરે રે જેન રામ તણા રખવાળા. આ ગાતા ગાતા તો હે દાજીએ છીએ પણ જેના આપણા અંતરમાં આત્મા દેવ છે એ દશામાં જીવ જાય ત્યાં નિર્ભયતા ભય રહિત ભૂમિકા છે. આદિ અનાદિ તમે તો છો. જન્મ મરણ જ નથી, નાશ થાય જ ને એવા અણધનમાં આત્માઓ છો. તમારે સ્વ જવાબ આપવાનું સત ને આવો આત્મા છે. આ ભક્તિનું પરિણામ નિર્ભયતા. અભિમાન કરે નિર્ભયતા નથી. અહંભાવ મટી જાય ને મરીને જે જીવન જીવા નાશવંતથી મુકાઈ જાય અને શાશ્વત પદ એવો ન કહેવાય. આદિ અનાદિ દેવ છે. જન્મ નથી, મરણ નથી, જાવણ નથી, આવણ નથી, ભાઈ નથી, બાઈ નથી, સૃષ્ટિ નથી, સંસાર નથી. આવો આત્મા દેવ પ્રગટ. આમાં એક કડી બીજી કઈ છે કે બંદૂકોની તરવારોની તીક્ષ્ણ ધારો મસ્તક પર તોડાતી. બંદૂકોની નળીઓ મંડાતી તો પણ ન થડકે છાતી. ભક્તો ભજન કરે રે. એટલે કોઈ એમ કે એવું અભિમાન હે? ના, અભિમાન નથી. એ ભૂમિકા એવી છે.
કે એમાં જન્મવાનું, મરવાનું, નાશ થવાનું, ભાગવાનું, તૂટવાનું, ભાઈ બાઈ, મોહ, મમતા, રાગ, કશાય, અહંતા, મમતા, સદન એ આદિ અનાદિ છે, અમર વસ્તુ. આ આત્મા છે આપણામાં. કોના આત્મા કહેવાય છે? ભગવાન એ વાસ છે આપણા પાસે, અને એના અંતર્જામી કહેવાય છે. આપણે બધા બોલીએ છીએ એ દેવ બધું સારી રીતે વાપરે છે. તમે જે ભાવ કરો છો એ બધું ભગવાન સારી રીતે જાણે. राम जरूर का बैठा है, सबका मजरा लेता है, जैसा उनकी साकरी जैसा उनको देता है. મનના જે ભાવ કર્યો એ બધા ભગવાન જાણે. વસન જે બોલો એ બધું ટેપ રેકર્ડ પકડે એમ ભગવાન પકડે. શરીરનું જે ક્રમ કર્યો શુભ અથવા અશુભ, શુદ્ધ જે ક્રમ કર્યો એ ક્રમની ટેપ રેકર્ડ પરમાત્મા દરેકના આત્મામાં રહે છે. આ ગધાડો ને ઊંટ ને બળદા ને બેહો ને નાગ ને વાઘ ને થયા છે એ બધામાં એ આત્મા એ ટેપ રેકર્ડ કરીને પછી દેહ બનાવ્યું. ગધાડું થાય ઘણું અભિમાની જીવ હોય, કોઈને ન બધે, મનુષ્ય અવતારમાં કોઈને ન બધે હોય, પછી ગધાડામાં જાય. હા ગધાડાને હું મારે છે બધું. વણઝારા પેલો પુરુષ તે લાકડીઓ મારે છે, એક લાકડી મારે તો આપણે મરી ગઈએ. તારીઓને કોઈ ને 56 પર મૂકો બી એને કોઈ નહીં, એનું સોબડું કઠોળ, એનું મન મનુષ્ય અવતારનું બગાડેલું છે. અમે શું કર્યું? આ મોહનભાઈ મોટર લઈને આવતા હોય છે તે ભૂ 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 મોટર કરતી વાપર એક રથ ન ખે કે જા મોહિન્યા તું એટલું હું થઈ ગયો, તું શેઠ તારા ઘર નો ટાળો દઈને તારે જવું હોય તો જા કે ભાઈ એક રથ ન ખે. એ શાનનો અભિમાન છે કે મનુષ્ય અવતારનો અભિમાન છે. કોઈને ન બદલ જબરો કહેવાય એટલે નાસ્તિક હોય ન કરે. મને મનખા દેવ અવતાર તો વિનય હોય, નમ્રતા હોય, ભય નથી. એ તો આત્માની ભૂમિકા છે. તારે ઊંટ નાગને બાળીને બીક લાગે, વાઘને બાળીને બીક લાગે છે. શેમ બીક લાગે? કોઈને મારા થા વાઘ હે વાઘ હોય આવો તો બાળો હા. પણ એનામાં પરમાણુ પૂર્વજન્મમાં મૌન સાર કરેલો છે. બધો પરમાણુ શિકારનો ભરેલો છે. મારું 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 કારનો પરમાણુ એ ઇન બારીને બીક લાગે છે આપણને. આત્મા તો સહી નામો પણ આ પરમાણુનો દેહ બનેલો છે. તાણે નાગ ક્રોધ 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 જે મનુષ્ય અવતારમાં હોય એ માણસ કયો તા કે ભાઈ રવા દો નથી બતાવો, આડી ઉતરે સારું નથી. એ પછી નાગની એની મજા આવે. એના ઝેર નો પરમાણુ બધો ભેગો થાય. ગધાડાના અભિમાનનો પરમાણુ ઊંટ અને ગધાડું આથી છે એ પુનશાળી જીવ હોય, પણ એના એ રીતનો પરમાણુ હોય છે. એ વાતો વધારે ફેદવા જેવી નથી. આ ભૂંડ છે. જો તમે ખાવા પીવા થકી ધનમાલથી જો માનતા હો કે અમે જબરા છે, એ વાત તો ખોટી છે બિલકુલ. એ તો અનંત અવતારો મળે છે. ભૂંડોનો ઢગ છે. તમારા માર તો ઓછું અપરાધ થઈ રહ્યા ને ભૂંડોને કઈ થઈ રહ્યા છે. ભૂંડોનો આહાર પરજા છે એટલી છે ભૂંડોને. તો જો કોઈ વિશેષ સંસારના વૈભવો અને સંસારી વસ્તુઓથી જો માનતું હોય તો ભૂંડોને કેટલી વસ્તી છે. તો તાણે ભક્તિ તો આત્મામાં પડી છે. આત્મા દેવ છે તારો, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર. દીકરામાં અને દીકરીમાં મોત આવે તો મરજો પણ ફારફેર કર્યો, પાડામાં અને પાડીમાં ફારફેર કર્યો. એ બધા આત્માઓ છે. એ રહીને ખબર રાખે તમને. આ દીકરીઓ અરે દીકરી કન્યાદાન એ બધા કરતા છેલ્લું દાન છે. બધા દાનોમાં શ્રેષ્ઠ દાન એ કન્યાદાન. મનેકનું દાન દેવાય એ છેલ્લું દાન છે. તારે એવી દીકરીના પર વિભાવ કરે એ માહિતીની શું દશા થાય. સોરા તો મારું છે. તારે મારા પાડોમાં બ્રહ્મપુરીમાં એક સોર એની માને મારી છે, અને એ માઈ એની વહુ ને મારી સોરાની વહુ જે ફોજદાર થઈ છે બધો જો પકડાયો છે બધો. આ સોરા એટલે એમ નથી કહેતો કે સોરા પર વેર કરો, સોરા પર કોઈ નહીં, પણ દીકરી અરે રે ઘાય જો દોરીને હાલ લેતો જાય. દીકરી નિર્મળ ભાવ રાખો.
મળે તો હાલો, ન મળે તો કોઈને કંકુન કન્યા વિભાવ ના કરો. અને પાડીને પાડો આવે તો વાહ રે વાહ, શું વાતો કરતા હોય બ્રશ બૈરાન પેલા પૂછકતા બેન હું આવ્યું એટલે કે પાડી તો કે ઠીક ખરું છે. ને જો પાડો આવ્યો ઓહો કે પોસ્ટમેન નો પાડો છે, મારે તો ડુબાન શું કહી ગયું. અરે તું આમ પ્રા કરી તું, અરે મનખા દેવતા છે કે તારી પશુ બુદ્ધિ છે. અને પછી પાડાને કહે હેડ એમ બેસો પર હાથ પણ જમ્યો તો મારા હાથ કે એમ પછી દો આ વખતે દૂધ ન પાય પાડાને, પાડો બાપડો મરી જાય. પછી એ જ પાડો મોક્ષના માર્ગમાં આવીને આડો ઉભો રહે. પછી ભક્તિ કરવાની વાત તો આવીને આડો અવરોધ કરે. આ સોરો થઈને માને મારા છે કુણ તારે વહુ હાહુ ને મારે છે, હાહુ વહુ ને મારે છે, ટોકાયા છે ચાર કળાયા ઠોક્યો શું હોય ને ડૂસો પડ્યો છે સુર એની માન. એટલે હું એમ નથી કહેતો તમને કાંઈ કોઈ પર વિભાવ કરો, પણ કૂતરો જેવું જીવન કહેવાય. અરે મનુષ્ય લડે, તમે ખમતા શીખો, તમે નમ્રતા રાખો, તમે વિનયતા રાખો. આ રોગ આ વિષયોનું વિષ નાહાવ લડાય સભા બગાડા હે. આ નતાના આ સોન જતારાના સુકમનું સુકો. દીકરા હો તો મા બાપની સેવા કરો, મા બાપને સંતોષ આલો. દીકરીઓ હો હાહરીમાં જાઓ તો હાહરીના ધર્મ પાળો, પણ આત્માને સમજો, મહેમાન થાવ. મેં વિચાર કરો કે પૂર્વજન્મમાં હું ઋણ પાડ્યો હું કે જો નાવાની હગાઈ નહીં તો આવીને વાહિદો ભરવાનો ને મફત મરવાનું અને વગરામ જો કર્મ કરો કર્મનો ભાડો માથે લઈને જવાનું કૂતરોમાં ભૂંડોમાં. આ કેવું કહેવાય? કહારિયા ગોલાનો વેપાર છે. અને પુરુષોએ જો ફૂટી બદામની પગાર ને, એક ફૂટી બદામનો પગાર ને મફત મરાવાનું, કેફનો પાન ને કર્મના ભાડા હોય તો તમારે તો નહીં વાળા, મારતો તો લોક દવાઓ સોટી ને મારીને રાહત તાર વાળી નાખીશું, જીવનની બરબાદી કરી નાખી. ઝેર એકલું ખાવામાં ઝેર, પીવામાં ઝેર ને ઝેર પીને મરીશું પસાર મેળાવે ને તાલાવ અને લગડે કેમ થાય તું મને કે લાય ગમતી દવા. આ ધંધા મનુષ્યના આવે, આ ખ્યાલ કરજો. પુરુષો હો તો પુરુષ તત્વ જાળવો, સંયમ જાળવો, વિવેક જાળવો, બેઠક જાળવો. તમારા પરમપિતા પરમાત્માને યાદ કરો, તમે પરમાત્માના અંશો છો. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો, બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો. તમારું મૂળ ધર્મ સંભાળો. આ તો પરધર્મ છે, આ સપનું છે સંસારે. તો એના પર આસક્ત થાય એ પુરુષનો ધર્મ નથી. પુરુષ તો એનું નામ કહેવાય કે આ પરવસ્તુનો મોહ અને આસક્તિ મૂકી આત્મા પરમાત્મા પુરાણ પુરુષ પરમાત્મા ઉપર આસક્ત થાય, એ પરમાત્મા મળી જાય. માતાઓ દેવ એ કહેવાય કે આ રોગ ધોઈ નાખી, નિર્મળ થઈ, નિર્વેર થઈ, બધામાં હંપ રાખો. બધા જીવ આયાસીમ જતા રહેવાના છે. નાના મોટાની આજ્ઞા પાળો, વિવેક જાળવો, હંપ રાખો. જવાના ક્રોધ કર્યો, ઈર્ષા કર્યો, વેર રાખ્યો, કપટ કર્યો તો એ કર્મ તમારા માથે પડે. જવાનું એ તો વાત નક્કી. તમારા ગામમાં બ્યા છીએ ઓય આવી અને તમારા ગામમાં ફર્યા ના બધે બેઠા ના ખાય છે પીએ છીએ. જો અમારું મન એ આત્મામાં રમણતા કરે અને પરમાત્માના બોધ ઉપર રમણતા કરે ને પરમાત્મા પ્રત્યે મોહિત થાય, પરમાત્મા પ્રત્યે આસક્તિ કરે અને અમારામાં આત્મા તમારામાં આત્માના બધું પરમાત્માનું સૌ એકાગ્રવર્તી કરે તો અમે ઓયા છીએ. પણ તપોભૂમિમાં જઈ અને જંગલમાં જે તપસ્વીએ તપ કર્યું છે એ તપનું ફળ અમને પ્રાપ્ત થાય. અને તમારા પર રાગ ને દ્વેષ વિભાવ કરી અને જો ઊંચી નેસી વર્તી કરીએ અને મનના ભાવ ફરાફર કરીએ સંકલ્પની સૃષ્ટિમાં તો હું લઈ જવાના? કર્મનો રોગ લાગુ પડે, કુવેશ થાય. અમારી રાગ થાય તો કુવેશ થાય, ઈર્ષ્યા થાય તો બળતરા થાય. કર્મ તો કોઈ ન છોડે. અને જો તમે તમારામાં આત્મા મારામાં આત્માના આપણે બધા પરમાત્માના છીએ, આપણા માથે હાથ ધરનાર પુરાણ પુરુષ એ ભગવાન હતા, એ એના બધા અંશો છો તમે.
એનું આ વિશ્વ છે એવો ભાવ રાખીએ તો ભજી ભગવંત ભવંત લહુ. એવા જો ભગવાનને ભજે તો ભવનો અંત આવી જાય, પરભાવથી મુકાઈ જાય, વાતો કરતો સ્વાધ્યાય થાય. આત્માની વાતો કરતાં કરતાં પરવસ્તુથી મુકાઈ અને આત્મા પરમાત્મા સ્વરૂપમાં વિલીન થાય. પણ એ દરેકનો ઉપયોગ હરખો નથી હોતો. આત્માનું ભાન ન હોય એ આ પન્ન વધારવામાં થશે, પણ પરમ તો કોઈ નહીં. આ તો કર્માદિના છે. જવાનું હોય એ રહેવાનું નથી ને રહેવાનું હોય એ જવાનું નથી. તમારા પૂર્વના પુણ્યયોગો હું અત્યારે કેન્સલ થાય ને ગોગળા પાણી ન ઉતરતું હોય તો આ બધા તમે જાત જાતના પદાર્થોના મંડપ રસ્યા છે કેવું લાગે? ઝેર ઝેર. તારે પૂંછ છે તાણે વાલું લાગે છે. જો બાહ્ય ભૌતિક સુખ પાપ કરીને સુખ મેળવ્યો એ સુખ સુખ નથી, એકલું ઝેર છે. પેલા જન્મમાં ખાવા ઝેર ભેગું કરો છો. અને જો પુણ્યના બંધ પાળવા અને બધામાં આત્મા સમજીને ન્યાય નીતિ પૂર્વક જો વર્તન કરો તો પુણ્યના બંધ પાડી અને ધર્મનો પામ્યો. જેમ આગળના શાસ્ત્રોનો પ્રમાણ છે. જનક રાજા રાજગાદી પર હતા, પણ પૂર્વની મૂડીથી તો 88,000 ઋષિઓની સેવા કરતા હતા. એ સેવા કરતો અષ્ટાવક્ર મુનિ આયા અને જે એના ગ્રંથિ પરીથી ટાળી અને વિદેહી દશા પ્રાપ્ત થઈ. જો એ જનક રાજા દ્વારા સુખદેવ જન્મના ત્યાગી હતા. મેં ગણનનું અભિમાન આવ્યું હતું, પણ જાણે એના પિતાનું એક વચન પાડ્યું કે એ બેટા તું ગુરુ કરી તો જનકને કરજે. જનકના દરબારમાં જા તાણે શંકા તો આવી પાછી, મોય સમજણ હોય તો આગળ આવી જાય કે, પણ ટકી રહ્યા. જનક પૂછ્યું કે કોણ? તો કે હું સુખદેવ. એ પાસે મેલી નાવામાં એટલે વિચારવા નતા તો હું જન્મ તો હાથ વસ્ત્ર નથી મારા પાસે અને મારા પાસે તો કોઈ નથી, ત્યારે હું પાસે મેલી ના આવ. બારણાના દરવાજામાં નકુસો આવીને પડે કે હાથ દની વિત્યા. જનકને હવ પૂછે કે શેમ આવા ઉભા છે? કે આવવાનું કયું છે અંતું? કે કશી રીતે આવવાનું કહ્યું છે કે પાસે મેલી ના આવો. હવે પેલાને ખબર જ નથી પડતી કે મારા પાસે હું છે. જો સુખદેવ ગર્ભ મરેલા બોધ હોબળ્યો હતો, પણ આત્માનું જ્ઞાન નહોતું, આહમ જાતું નહોતું. પાછા તમે શંકામાં પડ્યો. પણ અહંકારની વર્તી હોય ત્યાં સુધી માના ગર્ભમાં જીવ ગણાય. જેમ માતાના ઉદરમાં બાળક હોય એ વિશ્વનો દર્શન ન કરી શકે, એમ અહંકારના પડદામાં હોય ત્યાં સુધી પરમાત્માનું દર્શન ન હોય. જ્ઞાનનું અભિમાન હોય હું સમજું છું એમ, અને મરીને જીવતો હોય એનામાં ન હોય. એ જન્મ થયેલો કહેવાય. જેમ એડામાં જીવ હોય એ આખા વિશ્વ જોઈ શકે, અને એડું કોર્યું ન હોય ત્યાં સુધી એ મોય હોય એટલું જ બાળક. એમ મનની ભૂમિકામાં જે જીવ હોય અહંકારમાં હોય એ આ દેવોની રચના છે એટલી જ બારી શકે, એટલું જ સમજી શકે. પણ સત્સંગના યોગે કરીએ ને જે નિર્મળ આત્મા છો અહંકારનું કવર તૂટી જોઈએ. જમે અડામાની કોર્યો જીવ ઈંડા હુआ તો લગી ભૂસરકા ભ જો લગી પડદે પડ્યા ગુરુ ગમથી પડડા તૂટ્યા જય ગગન કર અડિયા રે જના સિર પર સર્જન હાર સોહી નર સિદ્ધને ડળી. અહંકારનું કવર તૂટા તાણે બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો. પછી સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં તું, સર્વભૂત હૃદયમાં તું. હું એ કોઈ નથી. મારું અજ્ઞાન મને સોરાશી ફેરવતું હતું. હું મન તૂટી ગયું, અહંકાર મરી ગયું. માના ગર્ભ મરી જન્મ થયેલો કહેવાય. પછી બધામાં ભગવાનને નિહાળ પહેલા જ ના જેવી ભૂમિકા થાય. એ બ્રહ્મની સૃષ્ટિમાં કહેવાય. એમ જો તમે અમે પોતાનું અભિમાન મૂકી જો એ સુખદેવે વાતા, પણ જનકના બોધ પ્રમાણે વિચારતો આ ગ્રંથિ તૂટી ગઈ. એ સુખદેવ ધર્મને પામ્યા. સુખદેવના બોધથી પરીક્ષિત ધર્મને પામ્યા. હાથ દનમાં ધર્મને પામ્યા એટલે અહંકારનું કવળ લઈને નીકળી ગયું, ભગવત સત્તા થઈ. કોઈ એમ કે ભગવત સત્તા એટલે હું કે અહંકારની સત્તા મટી જઈ, હું અને મારાની સત્તા મટી જઈ, બધા ભગવાનની સત્તા નિર્વિકલ્પ. પછી આનું પ્રમાણ માગ્યું છે સુખદેવ કે હે પરીક્ષિત અમે નાગ તને આવીને ડહ તો તને ભય ઉત્પન્ન થાય? તાણે કે ના. પછી કે કેવી રીતે તને ભય ન થાય? કે મારે મરવાનું તું એ તો જાણે મરી ગયું. હવે
હું જે આત્મા છું એ તો આદિ અનાદિ છે ને એ તો બધા ભરપૂર ભરેલું છે. તો કે પણ ઓની રક્ષા તારા શરીરને તો કે આ સૂર્યપ્રકાશ આલે છે, મસાલાઈનું ભર્યું છે, આ દેવ રક્ષા કરી રહ્યો છે, પવન વાયરા દોડી રહ્યો છે પ્રાણમાં ના આખા વિશ્વમાં, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, જળદેવ બધા ભરેલા છે, અગ્નિ ગરમી આલી રહ્યો છે, ધરતી માતા ધારણ કરી રહી છે, આકાશ બધા ધારણ કરી રહ્યું છે. તો કે કોઈ વિકલ્પ નથી, કારણ કે ના સંકલ્પ કે વિકલ્પ મારે નથી. તો તને કેવું અર્થ છે કે મારે નિર્ભયતા છે, નાગાઈને હાથ ફેરા ડહ તો એ મને પોકે નહીં. હું આત્મા જે ચૈતન્ય છું, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી, નિરાહારી આત્મા છે, એને કોઈ થાય નહીં, એની ડહ જ નહીં. એટલે પછી સુખદેવ માન્યું છે કે તારું જ્ઞાન ખરું. ભગવત સત્તા એનું નામ કહેવાય. કે ભગવત સત્તા અને અહંકારની સત્તા હોય તો ભય 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 જ રહે. ને કે તું એક ફેરો ભગવાનનું કીધું તને ભય સમ લાગે છે. આ જતું રહ મરે જન્મે ભાગે તૂટે એનું ભય સમ થાય. આમ તો કીધું ભગવાનનું છે, તારે જૂઠું બોલીશ તું. ભગવાનનું વાત તારા હું બે જો સૂર્ય ભગવાનનો, ચંદ્ર ભગવાનનો, ધરતી ભગવાનની, આકાશ ભગવાનનું, આ બધાનો બનાવનાર ભગવાન, બધા જીવ ભગવાનના, તને બે કેમ થાય છે? તું કેનો છે? હા, તું કેનો છે? હસી હાથ, હસી હાથ, હસી હાથ, હસી હાથ.